છેલ્લી બેન્ચની મિત્રતા. દરરોજની જેમ આજે પણ મિત અને અમિત પ્રિન્સિપાલની ઓફિસની બારે ઊભા હતા. આમ તો મિત અને અમિત માટે આ કંઈ નવું નહોતું. દિવસમાં એકવાર તો તેમની મુલાકાત પ્રિન્સિપાલ જોડે થઈ જ જતી. વી.ડી. હાઈસ્કૂલની અંદર કાર્યરત એવા દરેક શિક્ષક મિત અને અમિતના તોફાન અને મસ્તીથી કંટાળી ગયા હતા. હવે તો એવું થઈ ગયું હતું કે શિક્ષક ક્લાસરૂમમાં આવતાની સાથે જ છેલ્લી બેન્ચ પર બેઠેલા મિત અને અમિતને ક્લાસરૂમની બારે કાઢી મૂકતા. પછી ભલે એમને કોઈ તોફાન કે મસ્તી કરી હોય કે ના કરી હોય, તેમનું માનવું એવું હતું કે મિત અને અમિતને ક્લાસરૂમની બારે કાઢી નાખવાથી બીજા વિદ્યાર્થીઓ શાંતિથી ભણી શકે છે. આમથી બાલમંદિરથી મિત અને અમિત સાથે ભણતા હતા. બાલમંદિરથી ધોરણ 10 સુધી તેમનામાં ઘણો બધી પરિવર્તન આવ્યો. પરંતુ એ પરિવર્તન સકારાત્મક કરતાં નકારાત્મક થયું હતું. હવે તેવી નાની નહીં, પરંતુ મોટી મસ્તી અને મોટા તોફાનો કરતાં ચાલુ ક્લાસમાં અવાજો કરવા, ચાલુ ક્લાસમાં બીજાના ટિફિન બોક્સ ખોલી અને નાસ્તી કરી લેવી, ક્લાસના બીજા છોકરાઓને મારી ધમકાવીને પોતાના લેસન પૂરા કરાવવા, ક્લાસરૂમના બોર્ડ પર બોલપેનના ઢાંક ના મારવા, બેન્ચને તોડી અને શિયાળામાં તે બેન્ચના લાકડાથી તાપણી કરવી, પરીક્ષાની અંદર કાપલી લઈ જવી, છેલ્લું પેપર પત્યા પછી ક્લાસમાં ફટાકડા ફોડવા, ક્લાસરૂમના બોર્ડ પર શિક્ષકો વિશે ગમે તેમ લખવું, આવા અવનવા હજારો તોફાની એમને બાલમંદિરથી ધોરણ 10 સુધી કર્યા હતા. બાલમંદિરથી ધોરણ 10 સુધી ઘણા શિક્ષકોએ મિત અને અમિતને સુધારવાની પ્રયત્ન કર્યો, પરંતુ દર વખતે તેમના હાથે નિષ્ફળતા જ લાગી. મિત અને અમિત માટે બાલમંદિરથી ધોરણ 10 સુધી ઘણું બધું બદલાયું હતું. પણ એક વસ્તુ હતી જે નહોતી બદલાય. અને એ એટલે કે એમની છેલ્લી બેન્ચ. બાલમંદિરથી ધોરણ 10 સુધી મિત અને અમિત એ જ જગ્યા પર જોવા મળતા ક્લાસરૂમની છેલ્લી બેન્ચ પર બેઠા બેઠા તોફાન મસ્તી કરતા હોય, અથવા તો તેઓ ક્લાસરૂમની બારે સ્કૂલમાં રખડતા હોય. ખરેખર છેલ્લી બેન્ચ પર બેસવાની મજા જ કંઈક અલગ હોય છે. એક સર્વે મુજબ સ્કૂલની અંદર છેલ્લી બન્યા પર બેસીને બંધાયેલી મિત્રતા લગભગ જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ રહે છે. શાળા પૂર્ણ થયા પછી લગભગ બધાને પોતાના શાળા જીવનની યાદો વિશે કહેવામાં આવે તો એમને યાદ આવતી વધુ પડતી વાતો છેલ્લી બેન્ચ પર બેસીને કરેલી મસ્તી અને તોફાન હશે. ખરેખર આ પહેલી બેન્ચ પર બેસવાવાળા તો ખાલી વિશદ ગણિતને સમજે છે, જ્યારે છેલ્લી બેન્ચ પર બેસવાવાળા જીવનના ગણિતને સમજે છે. સફળ થવાવાળા વધુ પડતા લોકોની જીવનમાયા જ્યારે આપણે સાંભળીએ છીએ, ત્યારે એક વાત બાવા સફળ વ્યક્તિમાં લગભગ સરખી હોય છે. તેઓ ભણવામાં બહુ નબળા હતા અને છેલ્લી સૈન્ય પર બેસતા. આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ ચેન એવાર્ડી એ.પી.જે. અબ્દુલ કલામને એક વખત કહ્યું હતું કે, છેલ્લી પાટલી પર બેસવાવાળા જ્યાં સુધી સ્પર્ધામાં ભાગ નથી લેતા, ત્યાં સુધી જ પહેલી પાટલી પર બેસવાવાળા વિજેતા બની રહે છે. તારક ચિહ્ન. છેલ્લી બેન્ચ એ દરેક વ્યક્તિના વિદ્યાર્થી જીવનની એક અમૂલ્ય હીરો છે. પહેલી બેન્ચ પર માત્ર સ્વાર્થની મિત્રા બંધાય છે, જ્યારે છેલ્લી બેન્ચ પર તો લાગણીઓની મિત્રતા બંધાય છે. આવી જ છેલ્લી બેન્ચની મિત્રાઈ હતી મિત અને અમિતની. બંને જણ એકબીજાના પડછાયા હોય તે રીતે આખો દિવસ બેના આંતા શિક્ષકતા હાવનો માર ખાવાની હોય કે પછી ક્લાસની બહાર જવાનું હોય. જે દિવસે મિત રજા પર હોય તે દિવસે અમિત પણ રજા લઈ લે, અને જી અમિત રજા પર હોય તો મિત પણ રજા લઈ લે. આ બંનેની મિત્રતા એટલે જાણે શોલે ફિલ્મના જપ અને વીરુ બંનેને એક બીજા વગરના એક મિનિટના ચાલતું. કાલે બંને જાણ પોતાના મમ્મી પપ્પાને થઈ આવજો. આટલું કહીને પ્રિન્સિપાલે મિત અને અમિતને એમના ક્લાસમાં જવા કહ્યું. મિત અને અમિત માટે આ કોઈ નવી વસ્તુ નહોતી. બાળમંદિરથી ધોરણ 10 સુધી લગભગ મહિનામાં 3-4 વખત આ બંનેના પપ્પા અથવા મમ્મી સ્કૂલ વિઝિટ માટે આવતા. સામાન્ય રીતે સ્કૂલમાં વાલી મીટિંગ મહિનામાં અથવા 2-3 મહિને એકાદી વખત થતી હોય છે. પરંતુ મિત અને અમિતે ખાસ વિદ્યાર્થીઓ હતા, આથી તેમની વાલી મીટિંગ અઠવાડિયે એક વાર થતી. મિતના પપ્પા કાલુરાય સ્કૂલના ટ્રસ્ટી ને ત્યાં ડ્રાઈવર હતા, એટલે દર વખતે એમની ભલામણથી આ બંને બચી જતા હતા. મિતે કાલુરામનો એકનો એક દીકરી હતો, એટલે તેને તે બહુ જ પ્રેમ કરતી હતો. મિત પણ તેના પપ્પાને બહુ જ પ્રેમ કરતો. બસ મિતને વાંધી હતો એના પપ્પાના નામથી, કારણ કે આખી સ્કૂલ મિતને એના પોતાના નામ કરતાં એના પપ્પાના નામથી ઓળખતી હતી. આખી સ્કૂલ મિતને કલુમ તારક ચિહ્ન કહીને બોલાવતી, જે મિતને બિલકુલ પસંદ નહોતું.
આ જ કારણથી મિત અને અમિતના બીજા વિદ્યાર્થીઓ સાથે વધુ પડતા ઝઘડા થતા. અમિત પણ મધ્યમવર્ગીય પરિવારનો છોકરો હતો. અમિતના પપ્પા એક કંપનીમાં નામું આજની ભાષામાં અકાઉન્ટ લખતા. અમિતની એક બહેન હતી જેનું નામ હતું રિયા, જે તેના કરતાં 2 વર્ષ મોટી હતી અને ઉપરથી બંને ભાઈ બહેન એક જ શાળામાં ભણતા હતા. રિયા ભણવામાં બહુ જ હોશિયાર હતી અને ધોરણ 10 માં તો તેને માત્ર પોતાની સ્કૂલમાં નહીં પરંતુ આખા અહેમદાબાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આથી રિયાએ વધુ પડતાં શિક્ષકોની લાડલી હતી. આ જ વાતનો ફાયદો ઉપાડી અમિત અને મિત તોફાન કરી અને ઘણી વખત શિક્ષકોથી બચી જતા. પરંતુ હવે મિત અને અમિત ધોરણ 10 માં હતા અને આપણી સાદી ભાષામાં કહીએ તો બોર્ડની પરીક્ષા આપવાના હતા. આખી સ્કૂલને વિશ્વાસ હતો કે આ બંને બોર્ડની પરીક્ષામાં નપાસ થવાના છે. બાલમંદિરથી ધોરણ 10 સુધી મિત અને અમિત શાળાની વાર્ષિક પરીક્ષામાં આગળ પાછળ જ બેસતા. આનું એકમાત્ર કારણ હતું બંનેનો રોલ નંબર. અમિતનો રોલ નંબર 39 અને મિતનો રોલ નંબર 40. આ બંને જણની આગળ બેસતી અદિતિ, જેનો રોલ નંબર હતો 38. અદિતિ એ ક્લાસની હોશિયાર છોકરી હતી. બાલમંદિરથી ધોરણ 10 સુધી અદિતિનો નંબર ક્લાસમાં પ્રથમ જ આવતો. આ જ કારણ હતું કે મિત અને અમિત બાલમંદિરથી ધોરણ 10 સુધી પહોંચી ગયા હતા. અમિત અદિતિમાંથી જોઈને વધતી અને મિત અમિતમાંથી જોઈને. પરંતુ હા, અદિતિ, મિત અને અમિત વચ્ચે એક મંત્રણા થયેલી હતી. મિત અને અમિત ક્યારે પણ અદિતિના કામમાં વચ્ચે નહીં આવે. શાળામાં અદિતિ દ્વારા થતી કોઈ પણ પ્રવૃત્તિમાં તે લોકો ડાપણ નહીં કરે અને પરીક્ષામાં અદિતિ મિત અને અમિતને માત્ર 40 માર્ક્સનું એક પેપર બતાવશે એટલે કે પાસ થવા જેટલું. બાય મિત બાલમંદિર શ્રી ધોરણ 10 સુધી તો આપણે અદિતિની મદદથી પહોંચી ગયા. પરંતુ હવે આ વખતે તો બોર્ડ છે, હવે શું કરીશું? તારક ચિહ્ન અમિતે મિતને સ્કૂલની કેન્ટીનમાં ચા પીતા કહ્યું. ભાઈ નું ટેન્શન નહીં લે, આપણે હરીકને કંઈક તો જુગાડ કરીશું. વધુ માંગ શું થશે? નાપાસ પશુને કે બીજું ડાય? તું આ પીને ઠરી જવી, મિદાએ અમિતને આશ્વાસન આપતા કહ્યું. મિત આ રાઈ ઘરે. ભાઈ મને નાપાસ થવાની કોઈ બીક નથી. જો આપણે નપાસ થઈને પાછા આજે શાળામાં રહેવાના હોત તો કહી વાધી નહતી. પણ પારા બાપાએ માથે એ સપના પર પાણી ફેરવો દીચું. ખારા બાપાએ મને ચોખ્ખા શબ્દો માંગ કહી દીધું છે કે તારક ચિહ્ન જો 10 માંગ પાસે ના થયો તો હોસ્ટેલમાં મૂકી. અંશ તારક ચિહ્ન ઓલ હવે શું કરવાનું? અમિતે નિરાશ થતા મિતને કહ્યું. વાસે આપી પણ જબરો છે હો. તેને ખબર છે આ દુનિયામાં દરેક ના બાપા છોકરાને પાસ થઈ જઈશ તો સાયકલ લઈ આપીશ, મોબાઈલ લઈ આપીશ, ફરવા લઈ જઈશ, આવા અવનવા ઓફર આપતા હોય છે. જેથી છોકરો ઉત્સાહમાં આળીને મહેનત કરશે ને આબર છે પાસ આપાએ મને શું ઓફર આપી? મિતે અમિતને કહ્યું. શું? અગિતે પ્રીતને પૂછવું. મારા આપાએ મને કહ્યું કે જો તું પરીક્ષામાં પાસ થઈ જઈશ તો હું મારું નામ કાલુરામ શ્રી બદલીને કર્મથી રાખી દરાણ. બોલ, આવી ઓફર આપે છે મારી બાપો, ખરેખર ગજબ છે પાર મારી બાવો. શ્રીતે અમિતને કહ્યું. હા, તા ભાઈ સાથે હા, આ બેસ્ટ ઓફર છે તારા માટે. પાસ થઈ જા એટલે તને જે આ લોકો કર્યું કહીને બોલાવે છે એમાંથી તને છુટકારો મળે. અમિતે હસતા મિતને કહ્યું. બહુ સારું હો ભાઈ, તું ચા પીને ઠરી જશે. મિતે અમિતને કહ્યું. મિત અને અમિત વચ્ચે લગભગ બધી વાતો સરખી હતી માત્ર એક વાત મૂકીને. એ વાત એટલે કે તારક ચિહ્ન અદિતિ. શાળાના લગભગ દરેક છોકરાને આ વાત ખબર હતી કે મિત અદિતિને બહુ જ પસંદ કરતો હતી. પરંતુ અદિતિને મિત જરા પણ પસંદ નહોતો કારણ કે અદિતિ એક બહુ હોશિયાર અને શિસ્તવાળી છોકરી હતી. તેને ઝઘડા, ક્લાસમાં તોફાન આ બધું જરા પણ ન ગમતું. અમિતનું માનવું એવું હતું કે છોકરી જીવનને બરબાદ કરી નાખે છે. તે ક્લાસમાં છોકરીઓથી બહુ દૂર રહેતો. જે વાત શાળાના બધા વિદ્યાર્થીઓ અને બધા શિક્ષકોને ખબર હતી. એટલે જ્યારે પણ અમિત અને મિત વધુ તોફાન કરતા એટલે શિક્ષકો મિતને ક્લાસની બહારે અને અમિતને બે છોકરીની વચ્ચે બેસાડી દેતા, એટલે ક્લાસમાં શાંતિ બની રહેતી. લગભગ બધા શિક્ષકોનું માનવું હતું કે મિત અને અમિત જીવનમાં ક્યારે પણ કંઈ નહીં કરી શકે. વધુમાં વધુ તેઓ મવાલી કે ગુંડા બની શકે તેમ છે. અને આ વાત તેઓ નિરંતર મિત અને અમિતને સંભળાવતા, જે વાત રિયાને જરા પણ ન ગમતી.
બોર્ડની પરીક્ષા હવે એક અઠવાડિયામાં શરૂ થવાની છે અને તમે બંને મેચ જોવા બેસી ગયા છો. રિયાએ મિત અને અમિતને ટોકતા કહ્યું. આમ તો રિયા અમિતની બહેન હતી. પરંતુ મિતને કોઈ બહેન ન હોવાથી દર રક્ષાબંધનના રિયા તેના બંને ભાઈ મિત અને અમિતને સાથે રાખડી બાંધતી. હા, હવે જોવા દેને, હજુ પરીક્ષાને એક અઠવાડિયાની વાર છે અને આ એક અઠવાડિયામાં 198 કલાક હોય છે. 4 થી 5 કલાક મેચ જોઈ લેશું તો શું ફરક પડવાની? મિત અને અમિતે રિયાની વાત ઉડાવતા. આમ તો હજુ પરીક્ષાની હોલ ટિકિટ આવી નહોતી, એટલે મિત અને અમિત અનેને ખબર ન હતી કે એમની નંબર કઈ શાળામાં લાગશે. પરંતુ તેમને બંનેને આશા હતી કે દર વખતે બોર્ડવાળા જેમ નામના ચડતા ક્રમ પ્રમાણે એ સેડ 5 માંગ સીટ નંબર અને શાળાની ગોઠવણી કરતા હોય છે. એ પ્રમાણે અમિત અને મિતનો નંબર તેમની જ સ્કૂલ ડી હાઈ સ્કૂલમાં લાગશે અને તેઓ કોઈ પણ રીતે ચોરી કરી અને પાસ થઈ જશે. શાળાના બધા શિક્ષકો રાજી હતા કારણ કે એમને ખબર હતી કે મિત અને અમિત કોઈ પણ રીતે આ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ નહીં કરી શકે. ત્યારબાદ જેવું અમિતના પપ્પાએ કહ્યું હતું, જો અમિત આ વખતે ધોરણ 10 માંગ પાસે નહીં વાયુથી તેને હોસ્ટેલ માંગ મૂકી દેવામાં આવો. જો અમિત આ સ્કૂલમાં નહીં રહેશે, તો મિતની તાકાત અડધી થઈ જશે અને તે એકલો તોફાન અને મસ્તી નહીં કરી શકે. મિત ક્યાં છે ભાઈ? તારક ચિહ્ન અમિતે મિતને ફોન પર પૂછવું. ઘરે છું ભાઈ, હમણાં જ ઉઠી, કેમ કઈ કામ હતું? મિતાએ અમિતને પૂછવું. ભાઈ તને યાદ છે, આજે સ્કૂલમાં હોલ ટિકિટ મળવાની હતી. અમિતે મિતને યાદ કરાવતા. હા ભાઈ, પણ કોણ એવી ઉપાધિ કહેતા જી પીછાને 2 દિવસની વાર છે. આપણે નિરાતે લઈ આવીશું હોલ ટિકિટ, મિતે આળસ ખાતા ખાતા અદિતને કરી. જમાઈ નહીં આવીશું નહીં, આપણી હોલ ટિકિટ આળી ગઈ છે. મારી બહેન રોપા બંનેની હોલ ટિકિટ લઈ આવી છે અને એક લોથો પણ થયો છે. અમિતાએ મિતને કહ્યું. કેમ લોચો? લોચો શું થયો વળી? મિતે પોતાની આંખ ચોરતા ચોરતા કહ્યું. ભાઈ, આપણે બંને અલગ અલગ સ્કૂલમાં આવ્યા છીએ. અમિતે મિતની ઊંઘ ઉડાવતા કહ્યું. શું વાત કરે છે? કઈ સ્કૂલમાં આપનો નંબર આવ્યો છે? ભાઈ, આપણે બંને તો એક જ સ્કૂલમાં આવવા જોઈએ ને? મિતે આશ્ચર્યની સાથે અમિતને પૂછ્યું. આવવા જોઈતા હતા, પણ આવ્યા નથી. ભાઈ, હવે લોચો છે પાસ થવાનો કારણ કે મારો નંબર મોડર્ન સ્કૂલમાં અને તારો નંબર કે ડી માણેક સ્કૂલમાં આવ્યો છે. તને તો ખબર જ છે આ બંને સ્કૂલમાં ચીટિંગ, ચોરી કરવી, શું ચીટિંગનો વિચાર કરવો પણ શક્ય નથી. ભાઈ, મને તો લાગે છે મારે હોસ્ટેલ માટે થઈને તૈયારી શરૂ કરી દેવી પડશે. અમિતે નિરાશ થતાં મૌતને કહ્યું. ભાઈ, ટેન્શન ના લે, આપણે કંઈક કરીશું. ભાઈ સાંભળ, આમ પણ પાસ થવા માટે કેટલા 35 માર્કસ જોઈતા હોય છે. આપણે થોડું ઘણું વાંચી લેશું અને બાકીનું આજુબાજુમાંથી જોઈ લેશું એટલે મામલો સેટ. મિતે અમિતને અને પોતાની જાતને આશ્વાસન આપતા કહ્યું. સારું, ચલ જોઈએ શું થાય છે પરીક્ષામાં. અમિતે આટલું કહીને ફોન મૂકી દીધો. બેટા, આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે, દહીં ને સાકર ખાઈને જા એટલે પેપર સારું જશે. અમિતની મમ્મીએ અમિતને દહીં ને સાકર ખવડાવતા કહ્યું. મમ્મી, દહીં સાકર ખાવાથી કઈ પેપર સાથે ના જાય એના માટે વાંચવું પડે. રિયાએ અમિતને ટોટ મારતા કહ્યું. અમિત કહી પણ બોલ્યા વગર ચાલ્યો ગયો. કારણ કે તે જાણતો હતો કે રિયાની વાત ક્યાંક ને ક્યાંક તો સાચી જ હતી. પણ તેને મિતને મળવાનું કહ્યું હતું એટલે તે જલ્દીથી ઘરેથી નીકળી ગયો. આમ પણ કે ડી માણેક સ્કૂલ અને મોડર્ન સ્કૂલ બંને વચ્ચે બહુ ખાસું અંતર નહોતું. ભાઈ, બેસ્ટ ઓફ લક. હવે હનુમાન ચાલીસા બોલીને પેપર લવાનું ચાલુ કરી દેજે. મિતે અમિતને. ભાઈ, હનુમાન ચાલીસ ટોલી માઇલ, પણ પેપરમાં લખીશ શું? મને કાંઈ પણ નહીં આવડતું. અમિતે મિતને કહ્યું. માય ટેન્શન નહીં લે. આમ પણ આજે ગુજરાતીનું પેપર છે. ગુજરાતીના પેપરમાં નિબંધ ને એવું બધું આવે એટલે 35 લેવા કોઈ મોટી વાત નથી. મિતે અમિતની હિંમત વધારતા કહ્યું. ચાલ, વને પણ બેસ્ટ ઓફ ધક. આટલું કહીને મિત અને અમીન છૂટા પડ્યા. ઘેવર ચાલુ થયું અને 3 કલાકે નીકળી મોડર્ન સ્કૂલ પાસે પહોંચી ગયો અને ગયા. મિતને તને ખબર જ ના પડી. મિત જલ્દીથી અમિતની રાહ જોવા લાગ્યો. ઘણી એવી વાર થઈ ગઈ એટલે મિત અમિતને આમ તેમ શોધવા લાગ્યો. એવામાં તેની નજર સામેથી આવી રહેલા અમિલ અને અદિતિ પર પડી.
અને એક સાથે આવી રહ્યા હતા અને વારી કરી રહ્યા હતા. જેવું અમિત એ મિતને જોશી એસી નત જયને ચિત્રને આવજો કાલે મળીશું કહીને જવા કહ્યું અને તે ભાગીને મીક્ષ પાસે આવ્યો રસને ભીરથી. ભાઈ આપની ઓળની પરીક્ષા પાસે છે. મારી આગળની બેન્ચ પર અદિતિ છે. હવે કોઈ પણ ટેનન નથી. હવે મારે હોસ્ટેલમાં નહીં જવું પડે. આપણે બંને સાથે આજ સ્કૂલમાં રહીશું. અમિત મિતને ખુશ થઈને આખી વાત કહી સુધી હતી. વાહ ભાઈ તારો તો મેળ પડી ગઈ. તારી બોર્ડની પરીક્ષાનો પાસે એમને સારું સાસ. બસ હવે મને થોડી ચિંતા થઈ રહી છે. હું પણ પાસે થઈ જાઉં તો બંને સાથે ધીરણ 11 માં જઈ શકીએ. હવે મિત નિરાશ થતાં અમિતને આ આખી વાત કહી રહ્યો હતો. ભાઈ ટેન્શન નહીં લે સાંભળ. આમ પણ પાસ થવા માટે કેટલા 35 માર્કસ જોઈતા હોય છે. તું ખાલી થોડું ઘણું વાંચી લેજે અને બાકીનું આજુબાજુમાંથી જોઈ લેજે એટલે મામલો સેટ. હવે અમિત મિતને આશ્વાસન આપતા કહી રહી હતો. ભલે હો મારા કીધેલા ડાયલોગ મારા પર ના મારીશ. ચલ ચા પીવા જઈએ. મિતે અમિતને ટપલી મારતા કહ્યું. હવે જાણે રોજનો રૂટીન બની ગયો હતો. દરેક પરીક્ષામાં મિત અમિતની સ્કૂલ પાસે આવીને સહ જોતો અમિત અને અદિતિ પેપર પૂરું થયા પછી બારે આવીને મિતને બધી વાતો કરતા. કઈ રીતે તેમણે આજે ચીટિંગ કરી અને કેમ આખું પેપર પૂર કર્યું. હવે ધીરે ધીરે અદિતિ પણ મિત અને અમિતની દોસ્ત બની રહી હતી. અદિતિને પોતાની પાસે જોઈને મિત અંદર બહુ જ રાજી થઈ રહ્યો હતો. કારણ કે જેવું તે ઈચ્છતો હતો કે અદિતિ તેની ભાવના સમજે અને તેને સ્વીકારવાનો પ્રયત્ન કરે તેવું અમુક અંશે થઈ રહ્યું હતું. બધા પેપરમાં અમિત અદિતિમાંથી જોઈને લખી લેતો. પરંતુ ખાલી એક ગણિતનું પેપર એવું ગયું હતું જેમાં અમિત જા પણ ચીટિંગ નહોતો કરી શકી. વધુમાં આ વખતે ગણિતનું પેપર બહુ જ અઘરું પૂછાયું હતું. આ બધાથી અલગ મિતને ગણિતમાં થોડી ઓછી તકલીફ પડતી હતી. આખો ક્લાસ અને દરેક શિક્ષકો જાણતા હતા કે મિતને ગણિત વિષય પર સારી એવી પકડ હતી. અમિતના પપ્પા ભલે નામું લખતા, પરંતુ અમિત ગણિતમાં અતિશય નબળો હતો. આમને આમ બોર્ડની પરીક્ષા પૂરી થઈ દરેકના જીવનમાં ધીરણ 10 પછી એક અલગ જ દુનિયા શરૂ શ્રાવ છે, અને એમાં પણ એ 3 મહિનાનું વેકેશન. ખરેખર એ 3 મહિનામાં જેટલો આનંદ તોફાન અને મસ્તી કરવા મળે તેવી કદાચ કોઈ વેકેશનમાં નથી મળતી. ક્લાસના બધા લોકો હવે રિઝલ્ટની રાહ જોતા હતા. ક્યારે રિઝલ્ટ જાહેર થવાની તારીખ આવે અને આ બધાથી અલગ બે જણા મિત અને અમિત પિતાની જ પૂનમાં મસ્ત હતા. આખો દિવસ માત્ર મતી મજાક સાથે રખડવાનું અને જંગડા કરવા બસ આ જ કામ મિત અને અમિતની મિશ્ર દિવસે અને દિવસે વધુ એને વધુ ગાઢ બની રહી હતી. આ જોઈને બાકી બધાને ઈમાંગ થઈ રહી હતી. કારણ કે આ બંનેની ઈસ્તી એટલી ગાઢ બની ગઈ હતી કે જેની કોઈ સીમા ન હતી. ભલે અને જણા આખો દિવસ તોફાન અને મસ્તી કરતા હતા, પરંતુ તેમની એકબીજા માટે થઈને પ્રેમ અને મિત્રતા પ્રત્યે નિષ્ઠા જોઈને સી કોઈ દંગ રહી જતું. બંને જણા એકબીજા માટે કંઈ પણ કરી શકે તેમ હતા. બસ હવે બંને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે બંને બોર્ડની પરીક્ષામાં પાસ થઈ જાય. એટલે ધોરણ 11 માં જઈને પોતાની મળતી અને ધમાલની નવી અધિવાય શરૂ થઈ શકે. અમિતપા તારા રિઝલ્ટ 2 જૂનના આવવાનું છે. કૃપાએ નેટ પર ચેક કરતાં અમિતને જણાવ્યું. સારું પણ આપણે રિઝલ્ટની ચિંતા નહીં. આપણે તો પાસે જ છીએ. આજે જ મમ્મીને મારા 10 માંગના ચોપડા બાજુવાળા ટીન્યાને આપવા કહી દીધું છે. અમિતે રિશ્યાની સામે ખોટા ઢીંગા મારતા. એસએન જને ભરી પપ્પીને ચીપડા આપવા કહ્યું હોય પણ માણીએ ટીન્યાને ગીપડા હજુ આવ્યા નથી. કારણ આખી સ્કૂલને ખાપર છે, તું અને મિત આ વખતે આ બોર્ડની પરીક્ષા પાસે નહીં જ કરી શકો. અમો પણ આ વખતે ગણિતનું પેપર બહુ જ અઘરું પૂછાયું હતું. જેમાં સારા સાથે લોકો કાફા મારી રહ્યા છે. તો, તમારું તો શું કહેવું? પાએ અમિતને ગભરાવતા કહ્યું. ભલે હો, તુતી એ જ ઈચ્છે છે, કે અમે બંને નાપાસ થઈ જઈએ. આટલું કહીને અમિત ત્યાંથી બાબી અઠી. અચિત રોયાની સામે તો ખોટા ઢીંગા મારી રહી હતો. પરંતુ અંદરથી એને પણ ક્યાંક ને ક્યાંક હતું જ કે ગણિતના વિષય સિવાય બાકી બધા પેપર જોરદાર ગયા છે. ભગવાન ખાલી ગણિતનું જોઈ લે એટલે બસ બીજી બાજુ મિત ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે ગણિત સિવાયના બાકી બધા પેપરમાં ભગવાન જોઈ લે એટલે બસ. જેની મિત, અમિત, અદિતિ,
રીવા અને ક્લાસના બીજા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા. તે ક્ષણ તે દિવસ આવી ગયો હતી. અને તે દિવસ એટલે કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના રિઝલ્ટનો દિવસ. આમ તો શાળામાં રિઝલ્ટ લેવા બપોરે જવાનું હતું. પરંતુ આ ઇન્ટરનેટના ઝડપી સમયમાં રિઝલ્ટ સવારે જ આવી જતું. પહેલાના સમયમાં જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સવારે છાપા, ન્યૂઝપેપર માં આવતું. તે સમયે છાપાવાળા પાસે છાપા લેવા માટે થઈને મોટી મોટી લાઈનો લાગતી અને પોતાના રિઝલ્ટની સાથે સાથે કોનું શું રિઝલ્ટ આવ્યું છે, તેની પણ ખબર સહેલાઈથી થઈ નાતી. ભાઈ ક્યાં છે તું? મિતે અમિતને ફોન કરીને પૂછ્યું. ભાઈ ઘરે જ છું, હમણાં તને જ ફોન કરવાનો હતો. એક કામ કર, તું મારા ઘરે આવી જા, આમ પણ રિઝલ્ટ 9 વાગે આવવાનું છે. બંને સાથે મળીને અહીંયા મારા ઘરે રિઝલ્ટ જોઈએ. અમિતે મિતને, સારું ચલ આવું છું 10 મિનિટમાં. આટલું કહીને મિતે ફોન મૂક્યો. મિત તું પણ અમિતની જેમ દહીં સાકર ખાઈને રિઝલ્ટ જોવા બેસ એટલે તું પણ પાસ થઈ જા. અમિતની મમ્મીએ મિતને દહીં સાકર ખવડાવતા કહ્યું. જેવું અમિતની પંપી દહીં શાકનું બોલી એટલે અમિતે તરત જ રિયાની સામે જોયું. તેને હતું હમણાં રીવા કંઈક બીવશે. પરંતુ આ વખતે રિયાએ એની મમ્મી પાસેથી દહીં સાકરનો વાટકો લીધો અને પોતાના બંને ભાઈઓને દહીં અને સાકર ખવડાવતાં કહ્યું, મને આશા છે તમે બંને પાસે થઈ જશો. તારક ચિહ્ન. સીધા દ્વારા આવું વર્તન જોઈ અને મિત અને અમિતના આત્મવિશ્વાસમાં વધારો થયો. હવે તેમનું દેવાન જાણે અડધું થઈ ગયું તેવું બંનેને લાગ્યું. ખરેખર ભગવાનને બનાવેલા અમૂલ્ય સંબંધીમાંનો એક સંબંધ એટલે કે ભાઈ અને બહેનનો નિસ્વાર્થ સંબંધ. બહેન ભાઈ વચ્ચે લગાલગ અગણિત ઝઘડા થતાં હશે, પરંતુ જ્યારે ભાઈને બહેનની જરૂર પડે ત્યારે બહેન એક મિનિટનો પણ વિચાર કર્યા વગર ભાઈની પડખે ઊભી રહી જાય છે. બહેન માટે તેનો ભાઈ સૌથી પહેલા હોય છે. સામે બહેન એ ભાઈ માટે થઈને બીજી માંગ હોય છે. ભાઈ કદાચ એની બહેનને ખૂબ હેરાન અને પરેશાન કરશે, પણ જ્યારે વાત એની બહેનની ખુશીની આવે, ત્યારે એક સેકન્ડની પણ વિચાર નથી કરતો. ભાઈ જે વસ્તુ એના માતા પિતાને નથી કહી શકતો, તે તેની બહેનને જણાવે છે. ભાઈ માટે થઈને બહેન એ બધું જ હોય છે. પણ હા, એ અલગ વસ્તુ છે કે ભાઈ ક્યારે પણ આ વાત એની બહેનને કહેતો નથી. ઋણ 85% આવ્યા છે રમેશભાઈના છોકરા સિબિલને. અમિતના પપ્પાએ અમિત અને મિતને જોતા કહ્યું. બહુ સરસ કહેવાય, હવે જણીથી તમારું રિઝલ્ટ જોવો બેટા અમિત. અમિતની મમ્મીએ અમિતને, બસ મળી એમનું જ રિઝલ્ટ ખીલું છું. બીલી પૈયા કોનું રિઝલ્ટ જોવું છે, અમિત તારું કે મિત તારું? તારક ચિહ્ન. રિયાએ અમિત અને ગીતને પૂછતાં કહ્યું. ગમે એનું જોવો ને શું ફરક પડવાનો? અમિતે નિસાસો નાખતા કહ્યું. અમિતને ગણિત વિષયનું ટેન્શન હતું અને મિતને ગણિત વિષય મૂકીને બાકી બધા વિષયનું ટેન્શન હતું, પણ રિઝલ્ટ તો જોવાનું જ હતું. એટલે બંને જણાએ હિંમત કરી અને રિયાને કહ્યું, તારે જેનું રિઝલ્ટ જોવું હોય એનું જો. ઠીક છે, તો આપણે પેલા મિતનું રિઝલ્ટ જોઈએ. રીવાએ કહ્યું. ઠીક છે, મારું રિઝલ્ટ જો. લે આ મારી સીટ નંબર. મિતે રિયાને સીટ નંબર આપતા કહ્યું. રિઝલ્ટ ખુલી રહ્યું હતું અને મિતના ધબકારા જાણે પ્લેટફોર્મથી ધીરે ચાલતી ટ્રેન જેમ અચાનક ઝડપથી ચાલવા લાગે, તે રીતે મિતના ધબકારા અચાનક ઝડપથી વધી રહ્યા હતા. પરંતુ અચાનક જાણે મિતના ધબકારા એક ઘડી માટે ધબકવાનું ચૂકી ગયા હોય તેમ મિતને લાગ્યું. જ્યારે તેને જોયું કે મિત ગણિતને મૂકીને બાકી બધા વિષયમાં પાસે છે. આખા રૂમમાં સાવ શાંતિ છવાઈ ગઈ હતી. બધા મિતની સામે જોઈ રહ્યા હતા અને મિત રિઝલ્ટને જોઈ રહ્યો હતો. આ બધા વચ્ચે મિત ભાનમાં આવ્યો અને બોલ્યો, આ શક્ય ન હોવું જોઈએ. ખબર નહીં કેમ પણ મને લાગે છે રિઝલ્ટ આપવાવાળાથી કંઈક ભૂલ થઈ છે. હું એક ગણિત વિષયમાં જ હોશિયાર છું. જો એને મને બધામાં નપાસ કર્યો હોત તો ચાલત, પણ ગણિતમાં તો હું નપાસ થઈ જ ના. કોઈ વાંધો નહીં મિત, તું ફરીથી પેપર ખોલાવીને રીચેક કરાવી શકે છે. રિયાએ મિતને આશ્વાસન આપતા કહ્યું. હા એ તી છે, પણ જો એમાં પણ હું પાસ ના થયો તો? મિત હવે ટેન્શનમાં આવી રહ્યો હતો. ભાઈ તું પાસ થઈ જઈશ, મને વિશ્વાસ છે. કારણ કે ગણિત વિષય પર તારી સારી એવી પકડ છે. તારક ચિહ્ન. અમિતે મિતને કહ્યું. હા, આના પર આપણે પછી વાત કરીએ, પહેલા જલ્દીથી તારું રિઝલ્ટથી જો ભાઈ. મિતે અમિત અને રિયાની સામે જોઈને કહ્યું. હા બસ હવે એનું જ રિઝલ્ટ ખીલી રહી છું. અમિત તારો સીટ નંબર આપ.
રીપાએ અમિતને કહ્યું, હા જો આ છે મારો સીટ નંબર. અમિતે રિયાને સીટ નંબર આપ્યો. રિઝલ્ટ ખુલી રાપું હતું અને અમિતનું ટેન્શન વધી રહ્યું હતું. કારણ કે મિતને ગણિતમાં થોડું ઘણું આવડતું હતું છતાં પણ એ નાપાસ થયો. જ્યારે અમિત તો પહેલાથી જ ગણિતમાં નબળો હતો. હવે શું થરો અમિતને તો બસ એનું જ ટેન્શન થઈ રહ્યું હતું. રિઝલ્ટ ખુલી ધૂમ અને બધા અમિતની સામે જોવા લાગ્યા અને અમિત રિઝલ્ટને જોઈ રહ્યો હતો. તેને રિઝલ્ટ જોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો. કારણ કે અમિત ફક્ત પાસ નહીં પરંતુ એને 85 જ આવ્યા. પછી શું હતું આખા રૂમમાં જાણે એક સાથે અવાજો આવવાના ચાલુ થઈ ગયા. અમિતના પપ્પા, મમ્મી રિયા અને શ્રીત બધાએ અમિતને ચારે બાજુથી ઘેરી લીધી. બધા અમિતને અભિનંદન આપવા. બધા લોકો આ બધામાં વ્યસ્ત હતા. ત્યારે મિતનો ફોન વાગ્યો. મિત થોડો બાજુ પર જઈને વાત કરવા વાગ્યો. મિત ફોન પર વાત કરીને અમિત પાસે આવ્યો. જ્યારે મિત અમિત પાસે આવ્યો ત્યારે અમિતે જોયું કે મિતના ચહેરા પર અજીબ જ ટેન્શન દેખાઈ રહ્યું હતું. આ જોઈ અને અમિતે મિતને પૂછ્યું, શું થયું ભાઈ, કોનો ફોન હતો? ભાઈ, આપણા ક્લાસના રવિનો ફોન હતો. મિતે અમિતને જોઈને કહ્યું, હા ભાઈ, રવિ એ જ ને જેનો દર વખતે ક્લાસમાં બીજો નંબર આવે છે. કેટલા ટકા આવ્યા એને? અમિતે મિતને કહ્યું, ભાઈ એને બાજુ પર મૂક. સ્વીએ કહ્યું કે ક્લાસમાં દર વખતે પ્રથમ આવનારી અદિતિ આ વખતે ગણિત વિષયમાં નાપાસ થઈ છે. મિતે અમિતને ચોંકાવતાં કહ્યું, ટુ બી કન્ટિન્યુડ.